આ તમને આ દ્રષ્ટિએ આ મનુષ્ય દેહ દેખાય એ રહ્યો એ સગુણ સ્વરૂપ છે અને આ બોલી રહ્યો એ નિર્ગુણ સ્વરૂપ છે. આ બોલી રહ્યો એ સદાયના માટે નિર્ગુણ છે. એટલે દાસ સવારામજી મહારાજ કીધું અને સુંદરભાઈ જેની સુરતા સુઘડ સમેટે તેના ઘટમાં સાહેબ આવો એક સુંદર મહિમા ગયો. એમાં નવા શરણમાં સુંદર કીધું દાસ સવાન ગુરુ ફૂલગર મળ્યા નાદ બુંદના નેઠે જેની સુરતા સુઘડ સમેટે તેના ઘટમાં સાહેબ આ બેઠો એમની સેવા પૂજા લાવો લેવાનો છે અને બોલે તરવાનું છે અને આ રીતે આપણે સેવા કરવાનું છે. આ બે સાધન યોગ કરીને આપણને પરમાત્માએ મનુષ્યનો જન્મ આપ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ છે. વસારામજી મહારાજ એમના સુપુત્રો તમામે તમામ મહારાજના જે સંઘમાં રહી ભજન કર્યું અને આજે બધો આવો મહિમા રાખ્યો છે તે બદલ એમને ધન્યવાદ. એક સંત પણ એ મહાપુરુષે કે છે આવડી આવડી રે અરે આવડી 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 રે જેને રમ ભજવાની રીત આવડી. રમ ભજવાની રીત શું? આપણે ભણવા જતા સાહેબ કદાચ ગુણાકાર ભાગાકાર સરવાળો કે બાદબાકી લખાવ ખરા પણ રીત જો ના આવડે તો કોઈ દાડો એનો જવાબ આવે નહીં. હા પણ આપણે તો ખાલી રામ રામ કરવાની પણ રામ ભજવાની રીત શું છે એ સંત મહાપુરુષ મારા ગુરુજી બતાવેલી રીત. અરે પ્રીત કેસી તોડીએ રીત બતાવી રામ નામની તોડી ભ્રમની ભીત. સંત સાક્ષી હોઈ લડતા જબ અટક્યો મેરો ચિત્ત. અરે પ્રીત કેસી તોડીએ. આવો એક મહિમા. અરે આવડી 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 રે જને રામ ભજવાની રીત આવડી. ધન્ય પિતા ધન તેની માવડી રે ધન્ય પિતા ધન તેની માવડી રે જેને રામ ભજવાની રીત આવડી. હવે મહાપુરુષ શું કહે છે? આ પંચરશીલનું પાલન કરીને પંચશીલનું એ પાલન કરીને અહંકારી છે નામની નાવડી રે અહંકારી છે નામની નાવડી રે જેને રામ ભજવાની રીત આવડી. નરસિંહ મહેતાજીએ સુંદર કીધું હરે કરજે કરજે નૈયા પાર કનૈયા તારો સે આધાર કરજે કરજે નૈયા પાર કનૈયા તારો સે આધાર. એક જ શીદ્રે નૈયા ડૂબે એક જ શીદ્રે નૈયા ડૂબે પડતી જઈને મહાજળ ઊંડે પડિયા પડિયા શીદ્રો પાંચ કનૈયા તારો સે આધાર કરજે કરજે નૈયા પાર કનૈયા તારો સે આધાર. પરમાત્માએ આ એક મનુષ્ય દેહ રૂપી નાવડી આપી છે ભવસાગર. એમાં જો કદાચ છિદ્ર પડી જાય એક કોણું પડી જાય તો નાવડામાં પાણી ભરાઈ જાય નાવડું ડૂબે ડૂબે ને તારે મહાપુરુષે કીધેલું છે કે નરસિંહ મહેતાજી કે છે કે મને 5 છિદ્રો પડ્યો. કયો કયો શબ્દ